Let's start. Hello student. In previous lecture, we are talking about PLSQL generic block અને આપણે practically PLSQL ના અંદર કેવી રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાના એના ત્રણ પ્રેક્ટિકલ ડેમો આપણે જોયેલા. આજે આપણે જોઈશું કંટ્રોલ સ્ટ્રક્ચર્સ. તો બેઝિકલી કોઈ બી પ્રોગ્રામિંગ તમે લઈ લો, સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લો, જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લો, જાવા સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ લઈ લો અને એડવાન્સમાં કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લો, એના અંદર ઇફ કન્ડિશન, વાઇલ લૂપ, ફોર લૂપ, સ્વિચ કેસ આ બધા જ કંટ્રોલ સ્ટ્રક્ચર અવેલેબલ છે જ. ઓકે, હા એ લોકોની સિન્ટેક્સ ચેન્જ થતી હોય, બાકી લોજિકલી એ લોકોના વર્ક એઝ ઇટ ઇઝ જે પ્રમાણે થતા હોય તે પ્રમાણે જ છે. તો PLSQL ના અંદર પણ કંટ્રોલ સ્ટ્રક્ચર છે. ત્રણ ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર છે. એક છે કન્ડિશનલ કંટ્રોલ, સેકન્ડ વન ઇઝ ઇટરેટિવ કંટ્રોલ અને થર્ડ વન ઇઝ સિક્વન્શિયલ કંટ્રોલ. રાઈટ? So in PLSQL, we have three types of control structure. First one is conditional control, second one is iterative control, and third one is, we can say that, sequential control. આ ત્રણ control structure ને આપણે practically implement કરીને એનો એક demonstration પણ આપણે implement કરી લઈશું, right? I hope so તમારા લેપટોપના અંદર PLSQL ઇન્સ્ટોલ હશે અને તમે એ પ્રેક્ટિકલ ત્યાં પણ કરી શકશો. હું તમને એક બીજી વેબસાઇટ બી રિફર કરું છું, તમે લોકો ત્યાંથી પણ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. livesql.oracle.com તમે અહીંયા પણ તમારા બ્લોકને એક્ઝિક્યુટ કરાવી શકો છો, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ટોકિંગ અબાઉટ કન્ડિશનલ કંટ્રોલ. તો ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ, આ દરેક જેટલા બી સ્ટેટમેન્ટ આપણે જે સ્પીડ પ્રોગ્રામિંગમાં શીખી ગયા તે જ અહીંયા છે કન્ડિશનલ કંટ્રોલના અંદર, રાઈટ? બસ સિન્ટેક્સ અલગ છે, બાકી એ લોકોની લોજિક એઝ ઇટ ઇઝ. સો ફર્સ્ટ ટોકિંગ અબાઉટ કન્ડિશનલ કંટ્રોલ. PLSQL allowed the use of if statement to control the execution of block of code. In PLSQL, the if, then, elif, else, and if code block allows specify certain condition under which a specific block of code could be executed. Okay. આપણે સિન્ટેક્સ જોઈ લઈએ. સિમ્પલ સિન્ટેક્સ છે એની. if then condition, અહીંયા then સ્ટેટમેન્ટ લખવું આપણે જરૂરી છે. સી પ્રોગ્રામિંગમાં આપણે કર્લી બ્રેકેટ કરતા હતા, but in PLSQL we don't need any kind of curly bracket, we use then syntax. Okay, and જ્યારે બી if statement ઓવર થાય તો લાસ્ટમાં and if લખવું જરૂરી છે. હું તમને પ્રેક્ટિકલી બતાવું છું કેવી રીતે કન્ડિશનલ કંટ્રોલને આપણે વર્ક કરવાના છે, કેવી રીતે if કન્ડિશનનો આપણે યુઝ કરવાના છે. તો સૌથી પહેલા આપણે આપણું એક એડિટર ઓપન કરી દઈએ જેમાં આપણે PLSQL બ્લોક લખવાના છે. કમેન્ટ કરી દઈએ. કાલે જ મેં તમને લેક્ચરમાં સમજાવેલું કે ડબલ ડેસીસ થી આપણે કમેન્ટ કરીએ છીએ. ઓકે, હું આપી દઉં છું યુઝ ઓફ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. ઓકે, ફાઇલને સેવ કરું છું. સપોઝ હું ફાઇલને સેવ કરું છું મારા RDBMS ફોલ્ડરના અંદર. ઓકે, P1 ઓલરેડી એક્ઝિસ્ટ છે, p3.sql થી સેવ કરું છું. ઓકે, ચાલો. ડિક્લેર સેક્શન, બિગિન સેક્શન, એન્ડ સેક્શન એન્ડ સ્લેશ. કાલે આ દરેક સેક્શનના ડિટેલમાં મેં તમને સમજાવેલું કે ચાર ટાઈપના સેક્શન છે: ડિક્લેર સેક્શન, બિગિન સેક્શન, એક્સેપ્શન હેન્ડલિંગ સેક્શન અને એન્ડ સેક્શન. જેના અંદર ઇમ્પોર્ટન્ટ છે બિગિન સેક્શન અને એન્ડ સેક્શન. ડિક્લેર સેક્શન ઓપ્શનલ છે, એના અંદર વેરિયેબલ અને બધું ડિક્લેર કરવામાં આવે. તો અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ જ છે. એ નંબર, ઓકે, આ નંબર યુઝર પાસેથી લેવું હોય તો આપણે કહી શકીએ કોલન અને %a. કાલે તમને આ પ્રેક્ટિકલી મેં બતાવેલું. બી નંબર, યુઝર પાસેથી બીજો નંબર લેવો છે તો આપણે આવી રીતે બે નંબર ઇનપુટ યુઝર પાસેથી કરાવી શકીએ. ઓકે, આપણે કન્ડિશન આપીએ ઇફ a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b, ધેન અહીંયા કર્લી બ્રેકેટ કરવાની જરૂર નથી. હા, અને if ને ઓવર કરવા માટે અહીંયા છે and if, રાઈટ? સો આપણી સિન્ટેક્સ થઈ ગઈ. તમે સિન્ટેક્સને પાછું એકવાર જોઈ શકો છો. if કોઈ કન્ડિશન, else if ને બધું લખવું હોય તો આપણે અહીંયા લખી શકીએ કન્ડિશનની સાથે, પણ અહીંયા તો આપણે સિન્ટેક્સ સિમ્પલ પ્રોગ્રામ કરી રહ્યા છે તો આપણે સિમ્પલ જ એને ફોલો અપ લઈએ છીએ, બાકી તો ચાલશે. ચાલો, સો ઇફ આપી દીધું, a ગ્રેટર ધેન b આપી દીધું, રાઈટ? ચાલો, તો અહીંયા આપણે પ્રિન્ટ કરાવી દઈએ dbms underscore output dot put underscore line અને પ્રિન્ટ કરાવી દઈએ a is big, right? else સેમ સ્ટેટમેન્ટ પણ ત્યાં આપણું શું આવી જશે? b is big, right? તો અહીંયા આપણે આપી દઈએ b is big. સેવ
એ કમાન્ડ પ્રોમ્પ્ટમાં રન કરાવીએ છીએ એટલે હું મારું સીએમડી ઓપન કરી દઉં છું અને મારો જે પ્રોગ્રામ મેં સેવ કર્યો એનો આખો પાર્ટ કોપી કરી દઉં છું. તો પ્રોગ્રામ મેં સેવ કરેલો છે મારા RDBMS નામના ફોલ્ડરમાં, તો એને હું કોપી કરી દઉં છું, પેસ્ટ કરી દઉં છું. નાઉ SQL પ્લસ પહેલા તમારે આ કમાન્ડ ફાયર કરવો પડે, એટલે તમારો યુઝર નેમ અને પાસવર્ડ પૂછશે. યુઝર નેમ પાસવર્ડ આપી દીધા પછી તમે ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ ગયા છો સક્સેસફુલી, યસ. આપણે અહીંયા એક્ઝિક્યુટ કરાવીએ. પણ તમને મેં કાલે સમજાવેલું કે સ્ક્રિપ્ટને એક્ઝિક્યુટ કરાવવું હોય, બ્લોકને એક્ઝિક્યુટ કરાવવું હોય તો ઉપર લખવું પડે સેટ સર્વર આઉટપુટ ઓન, તો જ તમે એક્ઝિક્યુટ કરાવી શકો કોડને. હવે તમારે એને રન કરવા માટે લખવું પડે સ્ટાર્ટ સ્પેસ જે ફાઇલને આપણે સેવ કર્યું તે ફાઇલનું નામ. તો મેં સેવ કરેલું p3.sql. ઓકે, તો એન્ટર વેલ્યુ ફોર એ વેલ્યુ આપી દીધી સપોઝ 45, એન્ટર વેલ્યુ ઓફ બી સપોઝ વેલ્યુ આપી દીધી 67. આ કેસમાં 67 બિગ છે તો આઉટપુટમાં આવી ગયું બી ઇઝ બિગ, રાઈટ. તો PL/SQL બ્લોક અહીંયા આપણો સિમ્પલ ઇફ કન્ડિશનનો હતો, તે તમને આ હતું આપણું સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, એટલે કે આપણે કહી શકીએ કન્ડિશનલ કંટ્રોલ. કન્ડિશનલ કંટ્રોલના અંદર બે છે, એક છે ઇફ સ્ટેટમેન્ટ જેનો પ્રોગ્રામ નીચે મેં તમને એની નોટ્સમાં આપેલો જ છે. બીજો એક છે કેસ સ્ટેટમેન્ટ. તો જેવી રીતે સ્વિચ કેસ છે દરેક પ્રોગ્રામિંગના અંદર, સી, C++, જાવા જેવી રીતે સ્વિચ કેસ છે, એવી રીતે અહીંયા બી સ્વિચ કેસ એ રીતે જ વર્ક કરે છે, બસ સિન્ટેક્સ અલગ છે. તમે સિન્ટેક્સ જોઈ શકો. કેસ પછી સિલેક્ટર એટલે કે જે વેરિયેબલ આપણે મૂકવાના છે તે. હવે અહીંયા આવી હશે વેન. ઓકે, નોર્મલી સી પ્રોગ્રામિંગમાં કેવું હોય સ્વિચ પછી કેસ, જ્યારે અહીંયા છે ઉપર કેસ અને એને ઓવર કરવા માટે એન્ડ કેસ. અને દરેકના અંદર એક ડિફોલ્ટ સ્ટેટમેન્ટ હોય જેની જગ્યા પર અહીંયા છે એલ્સ, રાઈટ. તો આપણે આ જ પ્રોગ્રામને પ્રેક્ટિકલી કરીએ. તો પ્રેક્ટિકલી આપણે આનું ઇમ્પ્લિમેન્ટ કરાવીએ. આપણે એવો પ્રોગ્રામ કરીએ કે યુઝર પાસેથી એક ગ્રેડ લઈએ અને એ ગ્રેડના પ્રમાણે એને એક મેસેજ આપીએ, એ ગ્રેડ, બી ગ્રેડ, ઓકે, અને એના પ્રમાણે એને મેસેજ આપીએ, રાઈટ. તો આપણે આ જ વસ્તુ સ્વિચ કેસથી ઇમ્પ્લિમેન્ટ કરીએ. થોડી એની થિયરી જોઈ લઈએ કે લાઈક ધ ઇફ સ્ટેટમેન્ટ, ધ કેસ સ્ટેટમેન્ટ સિલેક્ટ વન સિક્વન્સ ઓફ સ્ટેટમેન્ટ ટુ એક્ઝિક્યુટ. જેવી રીતે ઇફ સ્ટેટમેન્ટ છે એવી રીતે સ્વિચ સ્ટેટમેન્ટ બી છે. હાઉએવર, ટુ સિલેક્ટ ધ સિક્વન્સ, ધ કેસ યુઝ ધ સિલેક્ટ રાધર ધેન મલ્ટિપલ બુલિયન એક્સપ્રેશન. ઓકે, તો નોર્મલી ઇફ કન્ડિશન અંદર શું હોય, આપણે મલ્ટિપલ કન્ડિશન સાથે કામ કરવું હોય તો મલ્ટિપલ કન્ડિશન આપવી પડે, રાઈટ. એની જગ્યા પર આપણે શેનો યુઝ કરીએ છીએ, નોર્મલી સ્વિચ કેસનો યુઝ કરી લઈએ છીએ, રાઈટ. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે પ્રેક્ટિકલી જ આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ચાલો, યુઝ ઓફ કેસ સ્ટેટમેન્ટ આપી દીધી. આપણે ફાઇલને સેવ કરી દઈએ, p4.sql થી આપણે સેવ કરી દઈએ. ડિક્લેર, એક વેરિયેબલ ડિક્લેર કરીએ. યુઝર પાસેથી ગ્રેડ લેવાના છે એટલે અહીંયા ગ્રેડ જે કેરેક્ટર ટાઈપનું છે એની સાઇઝ આપણે આપી દઈએ 1. યુઝર પાસેથી લેવાના છે એટલે આપણે m% ગ્રેડ. યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય તો, ડાયરેક્ટ વેલ્યુ લેવી હોય તો આવી રીતે સિંગલ કોટમાં પણ તમે ડાયરેક્ટ વેલ્યુ આપી શકો, રાઈટ. તો આપણે વેલ્યુ યુઝર પાસેથી લીધું, બિગિન સેક્શન, એન્ડ સેક્શન અને સેમિકોલન. ચાલો, સ્વિચ કેસ છે એટલે પહેલા આપણે આપી દેવાનું કેસ. કયો વેરિયેબલ ચેક કરાવીએ છીએ તો ગ્રેડ નામના વેરિયેબલને આપણે ચેક કરાવીએ છીએ. વેન જ્યારે એ પ્લસ હોય તો શું મેસેજ આપવો છે, તો સિન્ટેક્સ પ્રમાણે તમે જોઈ શકો છો કે લખવું જરૂરી છે. જેવી રીતે આપણે સી પ્રોગ્રામિંગમાં લખતા હતા સેમિકોલન, એવી રીતે અહીંયા શું લખવું પડે, ધેન. તો અહીંયા આપણે લખી દઈએ ધેન, અહીંયા મેસેજ આપી દઈએ dbms_output_line, જેવી રીતે printf હતું તે જ. your grade is A+. ઓકે, અને એને આપી દઈએ આપણે કોંગ્રેચ્યુલેશન, રાઈટ. ચલો, સિન્ટેક્સને ફોલો કરીએ પાછું. લાસ્ટમાં સેમિકોલન મૂકી દીધું. ઓકે, અહીંયા કોઈ બ્રેક લખવાની જરૂર નથી, રાઈટ. ચલો, બીજો કેસ એટલે આને જ આપણે કોપી પેસ્ટ કરી દઈએ અને આપણે આપી દઈએ એ ગ્રેડ, રાઈટ. તો મેસેજ આપી દઈએ યોર ગ્રેડ ઇઝ A ગ્રેડ, એન્ડ આપણે બીજો મેસેજ આપી દઈએ નીડ ઇમ્પ્રુવમેન્ટ. ઓકે, અને B+ આપી દઈએ. તો અહીંયા આપણે ખાલી આપી દઈએ ગુડ અને પાછું જ કોપી કરી દઈએ અને ખાલી આપી દઈએ B ગ્રેડ ઓનલી. તો
અહીંયા આપણે મેસેજ બદલી કાઢીએ ઇમ્પ્રુવમેન્ટ અને ફાઇનલી હવે આપી દઈએ આપણે ડિફોલ્ટ કેસ એટલે કે આના સિવાય કોઈ બીજો કેસ આવે તો ડિફોલ્ટ કેસ માટે મેં તમને કીધું સિન્ટેક્સમાં જો તમે જોઈ શકો છો એલ્સ લખવું જરૂરી છે રાઈટ તો અહીંયા શું લખવું પડે એલ્સ અને જે મેસેજ આપવા હોય જે સ્ટેટમેન્ટ આપણે આપવું હોય તે આપી શકીએ તો અહીંયા સ્ટેટમેન્ટ આપી દઉં છું dbms output dot line invalid grade અને સ્વિચ કેસને ઓવર કરવા માટે આપણે લખવું પડે એન્ડ કેસ અને સેમિકોલન ઓકે ધીસ ઇઝ અવર સિમ્પલ સ્વિચ સ્ટેટમેન્ટનો પ્રોગ્રામ આપણો થઈ ગયો આપણે એનો આઉટપુટ ચેક કરીએ તો સ્ટાર્ટ સ્પેસ ફાઇલનું નામ તો p4.sql આવી રીતે પણ તમે રન કરી શકો અને કોપી પેસ્ટ પણ તમે કરી શકો એટલે આને કોપી કરીને અહીંયા તમે પેસ્ટ પણ કરી શકો એઝ યુ વોન્ટ તમને જે રીતે પ્રિન્ટ કરાવો સપોઝ હું આપું છું જે તો ઓકે લેટ્સ સે કંઈક પ્રોબ્લેમ આવી આઈડેન્ટિફાય જે મસ્ટ બી ડિક્લેર ઓકે હા આપણે આ કામ અત્યારે ડાયરેક્ટ વેલ્યુ આપી દઈએ કેરેક્ટર કેવી રીતે ઇનપુટ લેવાનું તમને પછી સમજાવીશ ચલો તો આપણે ડાયરેક્ટ યુઝર ડિફાઇન જ a+ કરી દીધું છે ડિક્લેર સેક્શનના અંદર કંઈક એરર આવી ન્યુમેરિક ઓર વેલ્યુ એરર કેરેક્ટર સ્ટ્રિંગ બફર ટુ સ્મોલ ઓકે અચ્છા ઓકે આપણે કેરેક્ટરની સાઇઝ આપેલી છે 1 અને આપીએ છીએ a+ ઓકે તો સપોઝ હું આની સાઇઝ આપી દઉં છું 2 મેસેજ આવી ગયો યોર ગ્રેડ ઇઝ a+ કોંગ્રેચ્યુલેશન સપોઝ હું અહીંયા આપી દઉં છું o+ હવે આઉટો કોઈ કેસ જ નથી તો એ ક્યાં જશે ડિફોલ્ટ કેસના અંદર ઓકે ઇનવેલિડ ગ્રેડ તો આઈ હોપ સો તમને સ્વિચ કેસના અંદર પણ સમજ પડી હશે રાઈટ તો પહેલા બે સ્ટેટમેન્ટના અંદર આપણે સમજ્યા પહેલું કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં હતું ઇફ એલ્સ જેના અંદર મલ્ટિપલ બની શકે નેસ્ટેડ ઇફ પણ થશે એલ્સ ઇફ પણ થશે નેસ્ટેડ એલ્સ ઇફ લેડર પણ થશે અકોર્ડિંગ ટુ યોર પ્રોગ્રામ હું તમને સિમ્પલ ડેમોન્સ્ટ્રેશન બતાવું છું એટલે એક સિમ્પલ પ્રોગ્રામ બતાવ્યું અને બીજું જોયું આપણે કેસ સ્ટેટમેન્ટ હવે આપણે જોઈશું ઇટરેટિવ કંટ્રોલ જેના અંદર 3 ટાઈપની લૂપ છે સિમ્પલ લૂપ while loop અને for loop રાઈટ તો લેટ્સ જોઈએ આપણે પહેલા થિયરી અને પછી એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરીશું iterative control indicate the ability to repeat or skip section of code block એટલે તમને કીધું કોઈ બી રિપીટેશન કંટ્રોલ આપણે કરવા હોય કોઈ પણ સ્ટેપને ફોલો કરવા હોય તો આપણે શેનો યુઝ કરીએ છીએ ઇટરેટિવ કંટ્રોલનો યુઝ કરીએ છીએ જેવી રીતે સી પ્રોગ્રામિંગના અંદર for loop while loop do while loop હતા એવી રીતે અહીંયા પણ છે સિમ્પલ લૂપ while loop અને for loop રાઈટ A loop make a sequence of statement that has to be repeated. જ્યાં બી repeated નું કામ આવે ત્યાં આપણે શેનો યુઝ કરીએ છીએ loop નો યુઝ કરીએ છીએ આ તમને બેઝિક સિન્ટેક્સ ખબર જ છે હંમેશા loop નો યુઝ કરીએ ત્યારે કોઈ કન્ડિશનલ સ્ટેટમેન્ટ મૂકવા જરૂરી છે તો જ આપણી loop ઓવર થશે નહીતર આપણી loop હંમેશા ઇન્ફાઇનાઇટ ફ્લોમાં જતી રહેશે 3 ટાઈપની loop છે સિમ્પલ loop while loop અને for loop પહેલી વાત કરીએ આપણે સિમ્પલ loopની તો ઇન સિમ્પલ loop the keyword loop should be placed before the first statement in the sequence એટલે હંમેશા આપણે પહેલા ઉપર શું લખવું પડે loop લખવું પડે અને આ loop ને ઓવર કરવા માટે શું લખવું પડે end loop રાઈટ તો આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ સિન્ટેક્સ તો ઈઝી છે loop સ્ટેટમેન્ટ જે સિક્વન્સ આપણને ફોલો કરવાનું છે તે exit when એટલે અહીંયા કોઈ કન્ડિશન આવશે અને end loop ચલો આપણે 1 થી 10 પ્રિન્ટ કરીએ છીએ with the help of simple loop રાઈટ તો લેટ્સ સ્ટાર્ટ એક નવી ફાઇલ લઈ લઈએ અને ઉપર કમેન્ટ આપી દઈએ use of simple loop ઓકે આપણે શું કરાવીએ છે print 1 to 10 using simple loop સેવ કરી દઈએ ફાઇલને p5.sql થી હું સેવ કરું છું ડિક્લેર સેક્શન એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ તો આપણે i નામનો એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ જેની ઇનિશિયલ વેલ્યુ આપણે આપી દઈએ છે 0 બિગિન સેક્શનમાં આવી જઈએ એન્ડ આપી દઈએ અને સ્લેશ આપી દઈએ ચલો અહીંયા પહેલા આપણે લૂપની સિન્ટેક્સ પ્રમાણે પહેલા કયો કીવર્ડ છે લૂપ અને એને ઓવર કરવા માટે કયો છે એન્ડ લૂપ ઓકે અહીંયા સી પ્રોગ્રામિંગ જેવું નથી કે તમે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરો અને કર્લી બ્રેકેટ ઓવર કરો અહીંયા તમારે સિન્ટેક્સને ફોલો કરવાનું છે મેં તમને આગળ સ્ટાર્ટિંગમાં જ કીધેલું દરેક પ્રોગ્રામિંગમાં સિન્ટેક્સ જ ચેન્જ થશે લોજિક તો એ જ રહેશે તો લોજિક 1 to 10 પ્રિન્ટ કરવાનું છે તો પહેલા આપણે શું કરીશું તો i ને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવી દઈએ તો i પ્રિન્ટ કરાવી દઈએ dbms output dot put underscore line ઓકે આપણે કરીએ i ને અને હવે અહીંયા કન્ડિશન આપીશું કે exit when i greater than or equal to 10 નહીં થાય ત્યાં સુધી તારે આખા લૂપમાં જવાનું છે ક્યારે એક્ઝિટ થવાનું છે જ્યારે i ની વેલ્યુ 10 અથવા 10 થી વધારે નહીં થાય ત્યારે ઓકે
પ્રોગ્રામને સેવ કરીએ, આપણે એનું આઉટપુટ ચેક કરીએ, આપણું આઉટપુટ પ્રોપર આવે છે કે નથી આવતું. સો લેટ સ્ટાર્ટ. આપણા કમાન્ડ પ્રોમ્પ્ટ પર આપણે આવી જઈએ. આપણે લખીએ છીએ સ્ટાર્ટ અને આપણી ફાઇલનું નામ p5.sql. જો તમે આઉટપુટમાં જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ધીસ ઇઝ સિમ્પલ લૂપ. કોઈ નવી વસ્તુ નથી, ખાલી સિન્ટેક્સને ફોલો કરો, ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને ડેફિનેટલી આવડી જશે. રાઈટ? ચાલો, તો આ થઈ ગઈ આપણી સિમ્પલ લૂપ, જેના અંદર 1 થી 10 પ્રિન્ટ કર્યું. હવે આપણે જોઈએ વાઇલ લૂપ. તો વાઇલ લૂપના અંદર સિન્ટેક્સ ચેન્જ થઈ જાય છે. આપણે જે એક્ઝિટ વેન લખતા હતા એની જગ્યા પર ઉપર વાઇલ લૂપ લખી દેવાનું છે. બાકી કોઈ નવી વસ્તુ નથી. તો આપણે આ જ પ્રોગ્રામને 1 થી 10 પ્રિન્ટ કરવા માટે વાઇલ લૂપને ઉપર લખી દઈએ. તો અહીંયા આપણે શું લખી દઈએ? વાઇલ. અહીંયા આપણી કન્ડિશન આપી દઈએ. ઓકે, બાકી તો તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ દરેક વસ્તુ છે. ઓકે, તો i+1 છે એને આપણે નીચે લઈ લેવું પડશે, કેમ તો એ પહેલા પ્લસ કરી દેશે અને પછી વેલ્યુ આપશે. ઉપર બી લઈશું તો કોઈ વાંધો નહીં. ચાલો આઉટપુટ ચેક કરીએ તો સેમ ફાઇલ આપણી p5 વાળી જ છે. આપણે કોઈ મિસ્ટેક કરી. ઇનિશિયલી i ની વેલ્યુ આપી છે આપણી 0. ઓકે, i > 10 છે ત્યાં સુધી. ઓકે, dbms યસ પરફેક્ટ છે. સેટ સર્વર આઉટપુટ ઓન બી લખેલું છે ને. કન્ડિશન ખોટી હતી. અગર 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10, નો કન્ડિશન સાચી હોય તો જ અહીંયા આવશે. તો લેસ ધેન આપણે આપવું પડે ને. ઓકે, તો કન્ડિશન ધ્યાન રાખજો. અહીંયા મેં કન્ડિશન ખોટી લખેલી એટલે રોંગ થતું. તો આ આપણે જોઈ લીધું વાઇલ લૂપની મદદથી 1 to 10. તો વાઇલ લૂપ બી ઇઝી છે, સિમ્પલ છે. તમારે એક જાતે પ્રોગ્રામ કરવાનો આવશે જેમાં રિવર્સ ઓફ ગિવન નંબર તમારે કરવાનો છે. એવું હશે તો હું તમને નેક્સ્ટ પ્રેક્ટિકલમાં એ વસ્તુ ડિટેલમાં સમજાવીશ કે કેવી રીતે તમે રિવર્સ કરી શકો છો. ત્રીજી લૂપ જોઈ લઈએ આપણે, ફોર લૂપ. તો સિન્ટેક્સ જોઈ લઈએ પહેલા. ફોર વેરિયેબલ ઇન સ્ટાર્ટ અને એન્ડ. ઓકે, આઈ નો તમારા માટે ફોર લૂપ પેલી સી પ્રોગ્રામિંગ જેવી અને C++ જેવી નથી, પણ તમારે એની સિન્ટેક્સ જ યાદ રાખવાની છે. ઈઝી વસ્તુ છે, ઓનલી ફોર સિન્ટેક્સ. સિન્ટેક્સને જોઈ લીધું તો તમને કામ તમારું ઈઝી થઈ જશે. અને પ્રોગ્રામિંગનો એક રૂલ્સ છે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. ઓકે, તો હું તમને બીજા ટાસ્ક આપીશ, એ ટાસ્કને સોલ્વ કરજો. તમારા પાસે ઓરેકલ ઇન્સ્ટોલ નથી તો કઈ વાંધો નહીં, મેં તમને પેલી વેબસાઇટ ડિફાઇન કરાવેલી છે લાઈવ વાળી, તમે ત્યાં પણ એનું પ્રેક્ટિકલ કરી શકો છો અહીંયા લાઈવ SQL થી. ઓકે, તમારું અકાઉન્ટ બનાવી દેજો તો ઇઝીલી તમે ત્યાં પ્રેક્ટિકલી એ કરી શકો છો. ઓકે, તો ફોર લૂપની મદદથી આપણે 1 to 10 પ્રિન્ટ કરાવીએ. ફોર લૂપની સિન્ટેક્સ તમે જોઈ શકો છો. ફોર પછી વેરિયેબલ ઇન અને સ્ટાર્ટ અને એન્ડ. અહીંયા એક વસ્તુ તમારે ફોર લૂપમાં એ યાદ રાખવાની કે કોઈ ઇન્ક્રીમેન્ટ કરવાની કે કોઈ ડિક્લેરેશન કરવાની જરૂર નથી. જો ધ વેરિયેબલ ઇન ધ ફોર લૂપ નીડ નોટ બી ડિક્લેર. હંમેશા એ ઇન્ક્રીમેન્ટ કરવાની થાય છે 1 થી થાય છે, એટલે ઇન્ક્રીમેન્ટ કરવાની પણ જરૂર નથી. ઓકે, હું તમને પ્રેક્ટિકલી બતાવું કેવી રીતે. તો અહીંયા આપણે ડિક્લેર આઈ નંબર જે કરેલો એને ડિક્લેર કરવાની હવે જરૂર નથી. ઓકે, તો અહીંયા ફોર લૂપનો યુઝ કરવાનો છે તો ઇન્ક્રીમેન્ટ કરવાની પણ જરૂર નથી. તો હું અહીંયા લખું છું ફોર ઓકે વેરિયેબલ એટલે કે આપણે આઈ ઇન 1 - 10. ધેટ્સ ઇટ. સિમ્પલ છે. 1 થઈ ગયો એનો સ્ટાર્ટિંગ નંબર, 10 થઈ ગયો એનો એન્ડિંગ નંબર. અગર 25 to 50 પ્રિન્ટ કરો તો અહીંયા લખવું પડે 25 અને અહીંયા લખવું પડે 50. રાઈટ? એ બસ સિમ્પલ આ રીતે જ ફોલો કરવાનું છે, ઇન્ક્રીમેન્ટ લખવાની પણ જરૂર નથી. આપણે આઉટપુટ ચેક કરીએ. યસ, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10. સપોઝ મારે 10 to 1 પ્રિન્ટ કરવું હોતે તો શું અહીંયા 10 અને 1 લખતે? જોઈએ 10 અને 1 લખીને. નો નથિંગ. તો 10 to 1 પ્રિન્ટ કરવા માટે અહીંયા લખવું પડે reverse keyword. Which keyword? Reverse keyword. Right? Now we execute our program. Yes, જો તમે જોઈ શકો છો 10 9 8 7 એટલે અહીંયા જસ્ટ રિવર્સ કીવર્ડ લખવાથી આપણે 1 to 10 to 1 પ્રિન્ટ કરાવી શકીએ. સિન્ટેક્સમાં તમે અહીંયા જોઈ શકો છો રિવર્સ જે છે એ ઓપ્શનલ છે. જ્યારે તમે રિવર્સ લખો તો તમારી લૂપ રિવર્સ મેનરના અંદર ફોલો થાય. હંમેશા સ્ટાર્ટ અને એન્ડમાં યાદ રાખવાનું કે સ્ટાર્ટ જે નંબર છે મિનિમમ હોવો જોઈએ અને એન્ડ છે મેક્સિમમ હોવો જોઈએ. તો આપણા સેકન્ડ સ્ટેટમેન્ટ બી થઈ ગયા. હવે આપણે છેલ્લું સ્ટેટમેન્ટ જોઈ લઈએ, સિક્વેન્શિયલ કંટ્રોલ, જેના અંદર આવશે ગો ટુ સ્ટેટમેન્ટ. ઓકે,
સો બેઝિકલી ગોટુ નો યુઝ એવો થાય છે કે તમારે કોઈ પર્ટિક્યુલર સિક્વન્સ પર જમ્પ આઉટ કરવું હોય તો ગોટુ નો યુઝ કરવો પડે. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને કહું કે મારે કોઈ કન્ડિશન આપી છે અને એ કન્ડિશન સાચી પડે ને તો મારે કોઈ બીજા બ્લોક પર જતા રહેવું છે. બેઝિકલી ગોટુ નો એટલો યુઝ તો નથી થતો, પણ હું તમને પ્રેક્ટિકલી એનું ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવું છું. જ્યારે બી ગોટુ નો યુઝ કરો છો તો તમારે યુઝર ડિફાઇન્ડ અનડિફાઇન્ડ નેમનો યુઝ કરવો પડે. એટલે એની સિન્ટેક્સ હું તમને સમજાવી દઉં છું. ગોટુ જમ્પ અને જમ્પના અંદર જે તમારે સ્ટેટમેન્ટ લખવો હોય તે સ્ટેટમેન્ટ તમે લખી શકો છો. લેટ્સ હું તમને પ્રેક્ટિકલી બતાવું તો તમને એનો વધારે આઈડિયા આવશે. ડિક્લેર કરી દીધો સ્ટેપ, પછી બિગિન સેક્શન લઈ લીધું અને એન્ડ સેક્શન લઈ લીધું. ફાઇલને આપણે સેવ કરીએ છીએ. સપોઝ આપણે ફાઇલને સેવ કરીએ છીએ p6.sql થી. ઓકે, એજ નામનો એક વેરિયેબલ લઈએ, યુઝર એક એજ આપશે અને એ એજના બેસિસ પર આપણે ગોટુ નો યુઝ કરીશું. ઓકે, તો યુઝર પાસેથી એજ લીધી, હવે કન્ડિશન ચેક કરાવીશ. એજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18 હોય ને તો શું થવું જોઈએ? ધેન એન્ડ ઇફ આપી દઈએ, ગો ટુ, અહીંયા આપણે આપી દઈએ વોટ. તો આ વોટ આ શું છે? તો આ આપણો એક લેબલ કહેવાય. શું કહેવાય? લેબલ, જેને અહીંયા આપણે જમ્પ કીધું છે. તો હવે મારે આની ડેફિનેશન આપવી પડે. તો એની ડેફિનેશન આપવા માટે સિન્ટેક્સ છે 2 times લેસ ધેન એન્ડ 2 times ગ્રેટર ધેન સિમ્બોલ એન્ડ વોટ. એના બિટવીન આપણે જે લખવું હોય તે આપણે લખી શકીએ છીએ. આપણે મેસેજ આપી દઈએ યુ આર એલિજિબલ. એનું આઉટપુટ ચેક કરીએ. p6 નામના જે ફાઇલની આઉટપુટ છે તે. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ સ્ટાર્ટ અને p6.sql. સપોઝ હું યુઝર પાસેથી p6.sql લખવામાં ભૂલ કરી. સપોઝ યુઝરની વેલ્યુ આપું છું 56. ગોટુના અંદર કંઈક પ્રોબ્લેમ આવી. વિચ કાઇન્ડ ઓફ ગોટુ? સિન્ટેક્સ પ્રમાણે ગોટુ. અચ્છા, ઓકે, ગો અને ટુ ના વચ્ચે સ્પેસ નથી, બંને સાથે જ છે. એજ પૂછી, સપોઝ યુઝર આપું છું 3. એન્ડ ઇફ ના અંદર કઈ પ્રોબ્લેમ આવી? વિચ કાઇન્ડ ઓફ એરર ઇઝ? ઓ યસ, અહીંયા સેમિકોલન કરવું જરૂરી છે. ઓકે, ચલો હવે ચેક કરીએ આપણા પ્રોગ્રામને. કોડ કઈ પ્રિન્ટ નહીં થયું. હવે સપોઝ હું વેલ્યુ આપું છું 56. યસ, યુ આર એલિજિબલ ફોર વોટિંગ. તો ધીસ ઇઝ સિમ્પલ ગો ટુ સ્ટેટમેન્ટ. આઈ હોપ સો તમને કંટ્રોલ સ્ટેટમેન્ટના અંદર સમજ પડી હશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. 10 મિનિટનો બ્રેક લઈ લો, પછી હું તમને એક બીજો પ્રોગ્રામ સમજાવું છું.